ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમરેલી માર્કેટિંગ યાર્ડની ચેનલમાં। તો આજે આપણે જોવાના છીએ પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। નમસ્કાર મિત્રો, રાજ્યની અંદર આવનારા 24 કલાકમાં કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની આગાહી કરવાની છે। એ સાથે ગરમી ઉકળાટ અને તાપમાન વિશેની પણ માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો, એટલે આ વિડીયો અંતમાં આ સાઈડમાં આપણે એ વિડીયો બતાવવામાં આવશે, એટલે દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે। હવે વરસાદની માહિતી આપું એ પહેલા આપણે ગરમી ઉકળાટ અને તાપમાન વિશે જણાવી દઉં। તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના ઉનાળા દરમિયાન આપણે ખૂબ ઊંચું તાપમાન પણ જોવા મળ્યું અને ચાલુ વર્ષે ઉનાળો છે એ છેલ્લા 7 દાયકા એટલે કે 70 વર્ષની સરખામણીએ સૌથી લાંબો ઉનાળો પણ નોંધાયો અને રાજ્યના નાગરિકોએ ચાલુ વર્ષે ભીષણ ગરમીનો સામનો કર્યો છે। હવે આપણે જે અત્યાર સુધી જે પ્રકારે ઊંચું તાપમાન હતું એમાંથી હવે આપણે ચોક્કસથી રાહત મળી ગઈ છે, કેમ કે હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે, રાજ્ય ઉપર વાદળો ઘેરાઈ ગયા છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે આપણે તાપમાનમાંથી રાહત મળી ગઈ છે। હવે આપણે ઊંચું તાપમાન નહીં જોવા મળે, આ એક વાત ચોક્કસ છે। પણ સાથે આપણે જે ગરમી ઉકળાટની વાત છે, આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી, આમ તો મે મહિનાથી અમે આપણે કહેતા આવીએ છીએ કે સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે ઉકળાટ અને ગરમી છે એ ચાલુ રહેશે, એટલે કે જે બફારો થતો હોય છે, ખૂબ આપણે પરસેવો થતો હોય છે, ઉકળાટ થતો હોય છે, આ ઉકળાટ હજુ 30 જૂન સુધી કન્ટિન્યુ રહેશે, એમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। ખાસ કરીને છેલ્લા 2 દિવસથી આ ઉકળાટમાં ખૂબ વધારો પણ જોવા મળ્યો, કેમ કે ચોમાસું સક્રિય થયું એટલે હ્યુમિડિટીની અંદર જે પ્રકારે વધારો થયો છે જેને કારણે આ ઉકળાટ વધી ગયો છે અને હજુ આવનારા દિવસની અંદર આ ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે। હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે આવનારા 24 કલાક દરમિયાન વરસાદની। આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે એટલે 23 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો નોંધાયા, જેમાં 100 કરતા પણ વધારે તાલુકાઓની અંદર ગઈકાલે વરસાદ નોંધાયા છે। આજની તારીખે વાત કરવા જોઈએ, આજે 24 તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારો હોય અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જેવા વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી વરસાદો ચાલુ થયા હતા અને આજે અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે। હવે ખાસ કરીને આજે રાત્રેથી વરસાદની તીવ્રતા ઘણા વિસ્તારોની અંદર વધવા જઈ રહી છે અને આવતીકાલે સાંજ સુધી એટલે 25 તારીખે સાંજ સુધી છે આ વરસાદો છે જે પડવાના છે તેની વાત કરવા જાય તો 24 કલાક દરમિયાન જેની અંદર સૌરાષ્ટ્રનું જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના અમુક ભાગો છે, રાજકોટના અમુક વિસ્તારો છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ છે અને અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ થઈ શકે છે। એ સાથે મધ્ય ગુજરાતનું આણંદ, નડિયાદ, ખેડા છે, ખંભાત છે, કપડવંજ છે, બરોડા જેવા વિસ્તાર છે, દાહોદ, ગોધરા, લુણાવાડા અને જે અરવલ્લી જિલ્લો છે એમાં પણ આવનારા 24 કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે। એ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જાય તો બરોડા, ભરૂચ હોય, છોટાઉદેપુર, રાજપીપળા છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે। જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવનારા 24 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે, એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ વરસાદ ચાલુ રહેશે, પણ વરસાદની તીવ્રતા થોડીક ઓછી રહી શકે છે। એ સાથે કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા ઝાપટા પડશે। કચ્છ જિલ્લામાં કોઈ વધારે તીવ્રતા સાથે વરસાદની આવનારા 24 કલાક દરમિયાન શક્યતા નથી। ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા હોય કે સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારની વાત કરવા જાય તો એ વિસ્તારની અંદર છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરની અંદર હળવા મધ્યમ વરસાદો જોવા મળે, બાકી વધારે તીવ્રતાવાળા વરસાદની શક્યતાઓ કે આવનારા 24 કલાક દરમિયાન નથી। એટલે જે 25 જૂન સુધીના જે વરસાદની શક્યતાઓ છે મેં આપણે જણાવ્યું કે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, તમામ વિસ્તારોની વધારે શક્યતા છે અને મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા જેવા એટલે કે ચરોતર હોય કે જે ભાલ વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ સારી એવી બનેલી છે। આ ટાઈપની વરસાદની શક્યતાઓ છે। આ વિસ્તારોમાં આ ટાઈપે 24 કલાક વરસાદ પડશે, એ પછી પણ આવનારા સમયમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે। વરસાદ છે 3 જુલાઈ સુધી આ ચાલુ રહેવાના છે અલગ અલગ વિસ્તારોમાં, એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। બધાના વારો છે આવી જશે, કદાચ બની શકે કે અમુક વિસ્તારમાં આજે હોય, બીજા વિસ્તારમાં કાલ હોય, એકાદ દિવસ વહેલા મોડું થાય, પણ બધા જ વિસ્તારોમાં હવે સાર્વત્રિક રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને ઓલ ઓવર ગુજરાતનો વારો આવી જશે। જૂન મહિનાની અંદર જ
ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. બીજા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે એની પણ નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપવામાં આવશે. આ વિડીયોની અંદર આપણે 24 કલાકના વરસાદ વિશેની માહિતી આપી, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દેવો એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી. રજા આપશું. ધન્યવાદ. આવી જ રીતે દરરોજના દેશ દુનિયા અને ગુજરાતના સમાચાર જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપને વહેલી તકે મળતી રહે.